સુરતના ચોક બજાર વિસ્તારમાં રૂપિયાના બદલે કાગળની થપ્પી આપી અને ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ. ચોર બજાર પોલીસે વેશ પલટો કરી રેકી કરી અને આરોપીઓને દબોચી લીધા. કોઈ ચાહવારો તો કોઈ આમલેટની લારીવાળો તો કોઈ શાકભાજીવાળો બની અને આરોપીઓને ઝડપી પડાયા. આ ગેંગ વાતોમાં ભેરવી અને લોકોને દાગીના ઉતારી લેતા હતા, ત્યારબાદ ફરાર થઈ જતા હતા. સુરત શહેરમાં આ ગેંગનો તરખાટ હતો, જેને ચોક બજાર પોલીસે ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પેલા ને કપક હાથમાં ઉભા રાખો જોડે. તાત્કાલિક